નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે નાના પાળિયાદ ગામના એક પ્રગતિશીલ ખેડૂત એવા હસમુખભાઈ પોલાભાઈના મેણિયા એના ખેતર ઉપર આજે આપણે સંધ્યા ગોલ્ડનું ફિલ્ડ છે એના લાઈવ ફિલ્ડ ઉપર આજે આપણે હાજર છીએ। તો આપણે જોઈએ કે સંધ્યા ગોલ્ડ જે વેરાયટી છે એટલે કે અર્લી વેરાયટી આપણે મોટા ઝીંડવાની એની અંદર અત્યારે આપણે ફળાવ ડાળીની સંખ્યા ગણીએ તો નીચેથી આપણે ગણતા આવીએ એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 એટલે કે 17 થી 18 આની અંદર ફળાવ ડાળી છે। હવે આપણે જોઈએ કે નીચેથી કઈ રીતે એમાં જે ઝીંડવા લાગેલા છે એ કેટલી નજીક છે અને એની અંદર ફળાવ ડાળી કઈ રીતે છે। તો ધારો કે આપણે આ ડાળની અંદર જોઈએ તો આની અંદર 3 થી 4 અત્યારે ઝીંડવા નાના રીતે બની ગયા છે। એની અંદર આપણે લેન્થ જોઈએ તો કઈ રીતે નજીક છે અને એવું નથી કે આ સિરીઝ હવે પૂરી થઈ ગઈ હોય, આની અંદર હજુ ફૂલ ચાપકા છે એ આગળ ચાલુ છે કન્ટિન્યુ। અને જુઓ કે કઈ રીતે એની અંદર નજીક જે ઝીંડવા લાગેલા છે એની અંદર લેન્થ કેટલી છે। અને આ જમીનનું આપણે અવલોકન કરીએ તો આ થોડીક વીક જમીન કહેવાય, એટલે કે આની અંદર જે થોડીક મોળી જમીન છે બરોબર। તો છતાં કઈ રીતે એની પરફોર્મન્સ છે એ જુઓ। અને બીજું આપણે બતાવીએ કે આખા ખેતરની અંદર કઈ રીતે સંધ્યા ગોલ્ડ જે વેરાયટી રહી, ખાલી આ કપાસને આપણે કહેવી તો 80 થી 85 દિવસનો ખાલી કપાસ, તો છતાં આની અંદર અત્યારે આપણે એવરેજ કાઢવી તો છોડની અંદર 30 થી 40 જેવા ઝીંડવા આની અંદર બની ગયા છે। અને જુઓ કઈ રીતે સિરીઝ છે, અહીંયા જે કોઈ ફૂલ ચાપકા લાગેલા છે એની બાજુમાં એટલે કે હાવ નજીક ફૂલ ચાપકા લાગેલા છે આગળ। હવે આખું ખેતર આપણે બતાવીએ ત્યારે તો કોઈ પણ છોડની અંદર જોવું હોય તો જોઈ લેવાની છૂટ, એક છોડની અંદર 30 થી વધારે આની અંદર ઝીંડવા નીકળે। બતાવો આપણે વિડીયોની અંદર કે અને નીચેથી આપણે છોડની હાઈટ જોવી તો ખાલી 4 થી 5 આંગળ, આપણે અડધા ફૂટની હાઈટ જોવી ત્યાંથી એની અંદર પહેલી ફળાવ ડાળી આવી ગઈ છે। અને એમાં કેટલા ઝીંડવા છે જુઓ, અત્યારે ઓલરેડી 4 થી 5 ઝીંડવા બની ગયા છે। ધન્યવાદ ખેડૂત મિત્રો। આવનારા સમયમાં ખેડૂત મિત્રોને વાવવા માટે ભલામણ કરી શકાય સંધ્યા ગોલ્ડ? ચોક્કસ કરી શકાય, કેમ કે જો તમારે શિયાળુ પાક આપણે નવું વાવેતર કરવું હોય શિયાળા કપાસ કાઢીને તો જલ્દી પાકથી આપણે જાત ગણી શકાય અને છતાં મોટા ઝીંડવાની અંદર। અને બીજું ખેડૂતનું કહેવું એવું છે કે આ મોટા ઝીંડવા છે છતાં આની અંદર ચૂસિયાનું એનું પ્રમાણ ઓછું છે અત્યાર સુધીમાં। ખૂબ ખૂબ આભાર। આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા ફોન કરો 98 25 22 97 66।